જય શ્રી કૃષ્ણ સીતારામ. વાગ્યા છે સવારના 4:30 અને આજે આખી ટીમ અમારી જવાની છે રાજકોટ. અમે 1 વીક સુધી રોકાવાના છીએ સ્ટુડિયો અને વ્હીલ સાથે. દોસ્તો, તમે ક્યારે એવું જોયું છે કે એક અંધારા પછી કોઈ નવી સવાર જ ના થઈ હોય? દરેક વાર સાંજ થાય છે અને એના બીજા દિવસે એક નવી સવાર થાય છે. અને અમારી રોજ સવાર અને સાંજ કોઈ અલગ અલગ શહેરમાં ઉગે છે. આજની સવાર અમદાવાદમાં છે પણ સાંજ રાજકોટમાં. તો આ છે અમારો સામાન, અમારું લગેજ, જે કંઈ પણ ગણો હોય. અને જો મનીષભાઈ પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ સર્વે મિત્રોને. ચાલો હવે રાજકોટ જઈશું. હા, મારી ઓફિસની બહાર ભાઈ ગણેશ ટી સ્ટોલ છે. તો સૌથી પહેલાં અમે ચા પીશું, મનીષભાઈ 2 જણા. બાજુમાં જસ્ટ અમારો સ્ટુડિયો છે, પછી જવા નીકળીશું. જો અમારા ડ્રાઈવર છે રામભાઈ પણ આવી ગયા છે. અને સૌથી પહેલાં ઓફિસે હું અને મનીષભાઈ પહોંચ્યા છીએ. તો યાત્રાનો અહીંયાથી શુભારંભ થાય છે મિત્રો. જય ગણપતિ દાદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સાંબ સદાશિવ સાંબ સદાશિવ સાંબ સદાશિવ સાંબ સદાશિવ સાંબ સદાશિવ સાંબ સદાશિવ સાંબ સદાશિવ. ફાઇનલી ભાઈ જુઓ, આખી ટીમ નીકળી ચૂકી છે રાજકોટ જવા માટે અમારી વેનિટી વેનમાં. આગળ ચિરાગ પણ આવી ગયો છે, રામભાઈ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે. અને જલ્દીથી મળીએ છીએ રંગીલા રાજકોટમાં. જો ભાઈ કેમેરાની સાફ સફાઈ થઈ રહી છે, બધી તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે રાજકોટ પહોંચીએ એના પહેલાં. મનીષભાઈ ખબર નહીં શું જોઈએ છે મોબાઈલમાં, એ મદદ નથી કરતા કોઈ કામની અંદર. મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો પેલા ડીજેના માઇક લઈને બધું સરખું કરવા લાગ્યા. અધરવાઇઝ મોબાઈલમાં વિડીયોઝ જોતા હતા એ. પણ એમ ના થયું કે ભાઈ કેમેરા સાફ કરી દઈએ, હેલ્પ કરીએ. હા, શું પ્રૂફ કરવા માંગો છો? શું થશે આના? બહુ સરસ બનાવ્યો. હા, તો મેં શેર કરેલો છે આ. એ જો વિક્કીભાઈ આજના અમારા શૂટમાં નથી જોડાઈ શક્યા, પણ વિડીયો કોલ એમનો આવી ગયો છે. બોલો વિક્કીભાઈ, ભાઈના લગ્ન છે. હા, ન તો પછી અમે આવી જઈશું. કઈ ડેટ છે? 18, 19, 20. એટલે અમારે કઈ ડેટ આવવાનું? એટલે આ તો 3 દિવસનું કહે છે. બહુ કરી. આ મનીષભાઈ કે પત્રિકામાં નામ નહીં તારું કંઈ? સારું, ચાલ મળીએ. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા રાજકોટ. અને જુઓ, રૂપેશ સર અમને મળી ગયા છે રાજકોટમાં. હવે આજે સવારથી સાંજ સુધી બેક ટુ બેક અહીંયા અલગ અલગ લોકેશન પર ઇન્ટરવ્યૂ કરીશું અમે. સ્ટુડિયો વ્હીલ્સ કરીને પેલું ચાલે છે, એ એક્ટિવિટી ચાલુ કરી છે. એમાં જનરલી કેવું હોય છે કે લોકો સ્ટુડિયો સુધી આવે, અમે સ્ટુડિયોના ઘર આગળ લઈ જઈએ એવી પ્લાનિંગ છે. એટલે અમે ગામે કામ જઈએ. બસ મારા મિત્ર ગૌતમભાઈ મળી ગયા છે. અને ગોપાલને સામે પડીને ક્યાં છીએ આપણે અત્યારે? ગુજરાત મિરરની ઓફિસ અમે આવ્યા છીએ. દેવજીભાઈ છે રાજકોટના કેમેરામેન. હવે આવી ગયા છીએ ભાઈ ત્રીજી જગ્યાએ રાજકોટમાં. સાંજ સમાચારની ઓફિસ છે, ત્યાં એની મુલાકાત લઈને પછી આગળ જઈશું અમે બધા. તો ભાઈ હવે અમે આવી ગયા છે ચોથી જગ્યાએ. આ છે અબ તકની ઓફિસ, ત્યાં આવ્યા છીએ. અમારા સ્ટુડિયો ઓન વ્હીલ્સ લઈને આવ્યા તો મને મારે જવું જ પડે. થેન્ક યુ. હું અભયભાઈ, મનીષભાઈ અને અમારો હીરો બધા જવા નીકળ્યા છીએ હવે.
ભાઈ આજકાલની ઓફિસ, હવે આજકાલની ઓફિસ જઈએ છીએ. આજે રાજકોટના જેટલા પણ મીડિયા હાઉસીસ છે ને ત્યાં બધાની સાથે મુલાકાત કરવાની છે. અમારી ગાડી આગળ છે અને વેનિટી વેન આપણી છે સ્ટુડિયો અને વિલે પાછળ આવે છે. રમેશભાઈ અને વિવેક સાહેબ કંઈક ચર્ચા કરી રહ્યા છે. તો સાહેબને અમે બધા રાજકોટમાં અત્યારે બેક ટુ બેક ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે. ત્યારે અમે આવ્યા છીએ આજકાલની ઓફિસે વિઝિટ કરવા માટે. અત્યારે અમે સિટી ન્યૂઝમાં આવ્યા છીએ રિપોર્ટિંગ કરવા માટે. અને અમિતસિંહ જે મારા જૂના મિત્ર છે, જે તે સમયે અમે વીટીવીમાં બધા સાથે હતા. બહુ જોરદાર એમની લખવાની સ્ટાઇલ અને શબ્દો પર બહુ સારી પકડ છે એમની. ભાઈ આવી ગયા છે રહીનભાઈ, અને હવે અમે લગભગ 5-6 ઓફિસોની વિઝિટ તો અત્યાર સુધીમાં કરી ચૂક્યા છીએ. હવે જઈએ છીએ પેટનો ખાડો પૂરવા, જેના માટે આ બધી મથામણ કરીએ છીએ. એ ટાર્ગેટ પૂરો કરવા માટે હવે જઈએ છીએ. અને હજી સાંજે જોઈએ છીએ હવે ક્યાં ક્યાં જવાનું થાય છે. કેવું રેડી જ છે ભાઈ? રેડી જ છે ને. રાજકોટ છે ભાઈ, અહીંયા બધા બપોરે આરામ કરતા હોય, બરોબર ને રહીમભાઈ? બરોબર. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? 1 થી 4. 1 થી 4 અહીંયા લોકો સૂઈ જાય. એ લોકો એવું સમજે છે કે આપણે બધું કરીએ છીએ શેના માટે? શું કામ ખોટા લોહી કાળા કરવા? સવાર કમાઓ, સાંજે કમાઓ, બપોર સૂઈ જાઓ, રાતે સૂઈ જાઓ. બધી મજાની પબ્લિક છે અહીંયા. જમી લીધું ભાઈ, અને હવે બધું જુઓ પતાવીને છે ક્યાં ખાસ ખબરની ઓફિસ છે ત્યાં આવ્યા છીએ. હવે આખી ટીમ હવે અમે જે હોટલમાં અમારો સ્ટે છે ત્યાં આવ્યા છીએ, કારણ કે બધી બેગ ને લગેજ ને બધું છે બધું મૂકી દઈએ ત્યાં, અને પછી પાછા અમે ફિલ્ડમાં જવાના છીએ અહીંયાથી. એ લગેજ ને બધું લાવ ને. તો આ અમારું જેટલા દિવસ અહીંયા છીએ એટલા દિવસ માટેનું અમારું આ રહેઠાણ છે દોસ્તો. હોટેલ આત્મીજ પેલેસ. બંને ગાડી અહીંયા લગાવી દીધી છે, લગેજ મૂકી અને પછી આ યાર કેમેરાની બેગ છે મારી બેગ કઈ તને નહીં ખબર? હો કાયરી ઉપરવાળી બ્લેક ને કા નીચે વાળો પેલો બેગ હશે. ચલો કયું કાઢી દે? તો અમે જે હોટલમાં રોકાવાના છીએ અંદરથી કેવી છે એ પણ હું તમને બતાવું છું મિત્રો. 3rd ફ્લોર પર બધી ટીમ આવી ગઈ. હા, આપણું ઓપોઝિટ લાઇટ પડે ને એટલે તમે બ્લેક દેખાવ છો થોડા બાદ જતા. हाँ बस अब सही है. चलो चलो भाई चलते हैं. सारी सुविधा है. ये है हमारा रूम. चलो भाई व्यवस्था सारी है. साफ सफाई અહીંયા છે એટલે આપણને કંઈ વાંધો નથી રહેવાનો. એકવાર 10-15 મિનિટ રેસ્ટ કરી લઈએ, પછી દોસ્તો જઈશું રેસકોર્સ. શું કહેવાય? રેસકોર્સ. ત્યાં ઇન્ટરવ્યૂ કરવા જવાનું છે. મળીએ છીએ રેસકોર્સમાં. ચાલ ચિરાગ, ફ્રેશ થઈ જા ભાઈ. થોડીક વાર યાર, સવાર 4 વાગ્યાના જાગ્યા છીએ. 10-15 મિનિટ તો રેસ્ટ કરવા દે. અગેન ફ્રેશ થઈ અને કરવા નીકળ્યા છીએ. તમારું આજનું લાસ્ટ ઇન્ટરવ્યૂ હશે કદાચ, અને પછી ત્યાંથી અમે કોઈ વિઝિટ માટે કોઈ અલગ લોકેશન ઉપર જવાના છીએ. હવે મને એ પણ નથી ખબર કઈ લોકેશન છે. મારી બાજુમાં અભયભાઈ બેઠા છે, બહુ સારા કેમેરામેન છે. અમારો રામ છે, જુઓ અમારો આખું સ્ટુડિયો અને વ્હીકલ જેના હવાલે છે. બિલકુલ થાક નથી લાગતો એને. બહુ સરસ લોકેશન છે. મંદિર પણ છે જો સામે. જો અહીંયા ઇન્ટરવ્યૂ કરવા માટે અમે આવ્યા છીએ. ખાલી લોકેશન જોજો હો તમે. લોકેશન જોજો. હે ફાલ્કન ગ્રુપના જેને કહી શકાય કે સ્થાપક કમલનયન સોજિત્રાનો આ વિશાળ બંગલો છે. સામે રાજકોટનો ન્યારી ડેમ. ન્યારીનું આખું જે કહી શકાય. તમને ખાલી હું લોકેશન બતાવું છું, જોજો. ખાલી જે સૂર્યાસ્ત થઈ રહ્યો છે ને એ જુઓ તમે. ભાઈ મને મસ્ત યાર એક બે અહીંયા ફોટા પાડ દો સૂર્યાસ્ત થાય એવો. જુઓ સાહેબ, એટલું આલિશાન ઘર છે અને એટલું ગજબ લોકેશન. સામે
ભારતીય વ્યવસ્થા પ્રમાણે કોઈ નીચે બેસીને જમવું હોય તો એના માટેની બધી વ્યવસ્થા છે. જુઓ કેટલો સરસ મજાનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે. રોજ અમારો અલગ અલગ શહેરમાં કોઈ સૂર્યાસ્ત થતો હોય છે. આજનો અમારો જે સૂર્યાસ્ત થઈ રહ્યો છે એ રાજકોટ જેવા રંગીલા શહેરમાં થઈ રહ્યો છે. અને જ્યારે સૂર્ય હોય કે કોઈ વ્યક્તિનો સમય હોય કે કંઈ પણ હોય, જે અસ્ત થાય છે એ ફરીથી ઉગે છે. મતલબ કે આજે તમારો ખરાબ સમય છે તો કાલે તમારો સારો સમય આવવાનો જ છે. નિરાશ ન રહો, હતાશ ન રહો. તમને જો તમારી મુસીબતો મોટી લાગતી હોય મિત્રો, તમારી આજુબાજુ જે રોડ ઉપર, રસ્તા ઉપર જે પાથરણા પાથરીને બિચારા સૂઈ જાય છે, જેમના જમવાના પણ ફાંફા છે, એમની સામે નજર કરજો તો તમને તમારું દુઃખ નાનું લાગશે. એટલી શાંતિ છે ને, મેં વિચાર્યું નહોતું કે રાજકોટમાં પણ આવી જગ્યા છે ને આટલી પીસફુલ જગ્યા, એટલા પોઝિટિવ વાઇબ્સ આવે છે અને સરસ મજાનો પંખીઓનો કલરવ. ઓ માય ગોડ, જીવનમાં જોઈએ શું, પૈસા પૈસા કમાઈ હાય હાય કરીને મરી થોડું જવાનું છે. ક્યારેક તો શાંતિ જોઈશે ને. પણ ઘણા એવા લોકો હોય છે કે સમયની સાથે, બીઝી શેડ્યુલ સાથે શાંતિ શોધી લેતા હોય છે. શાંતિ તો જો કે અંદર જ છે, એને શોધવાની છે. પણ આપણે કમાવામાં એટલા બધા પાગલ થઈ જઈએ છીએ, પછી એક લેવલે પૈસો આવી જાય પછી શાંતિ શોધવા નીકળીએ છીએ, ત્યાં સુધી શરીર સાથ છોડી દે છે, મોડું થઈ ગયું હોય છે. चलो चलते हैं रहीम भाई के पास, देखते हैं रहीम भाई क्या कर रहे हैं. बाकी આપણું કામ તો તો ભાઈ સાહેબ ઇન્ટરવ્યૂ કરતાં કરતાં અને કામ કરતાં કરતાં પડી ગઈ રાત. જો અભયભાઈ હજુ પણ કેમેરા ગોઠવી રહ્યા છે. રહીમભાઈનું હમણાં ટીવી પર લાઈવ છે એટલે એના માટે તૈયારી કરી રહ્યા છે. મજા આવી ગયો ઇન્ટરવ્યુમાં. તો ભાઈ આખી ટીમે બધાએ જમી લીધું છે. આજે બહુ દેશી ભોજન હતું, જમવાનું બહુ સારું હતું ને બહુ થાક્યા છે આજે બધા. તો વ્લોગનો હું એન્ડ કરું છું, કારણ કે હવે બધા અમે અહીંયાથી પરવારી અને જઈએ છીએ હોટેલ ઉપર. બધા રેસ્ટ કરીશું, કારણ કે કાલે સવારથી પાછા બેક ટુ બેક ઇન્ટરવ્યૂ અમારા શરૂ થવાના છે. ચિરાગ, અરે સોરી, હું તમને જ શોધતો હતો. બસ હવે અમારા રામભાઈ અને શૈલેષ છે એ ગયા છે જમવા. જમીન આવે એટલે પછી અહીંયાથી અમે નીકળીએ છીએ. ગૌતમભાઈથી તમને હું વાતચીત કરાવું, પણ આવો ગૌતમભાઈ. મારા રાજકોટના સિનિયર રિપોર્ટર છે ગૌતમભાઈ. કેવું રહ્યું આજે? મજા આવી સ્ટુડિયોની? બહુ મજા આવી. બધા રાજકોટનું જે એક અખબારી દુનિયાનું જે નામ છે કે ભાઈ સાંજના છાપ ન્યૂઝપેપર જે આઉટલેટ અહીંથી નીકળે છે એની એક અલગ વિશેષતાઓ છે અને એક એક્ટિવ મીડિયા તરીકે રાજકોટની સમગ્ર ગુજરાતની અંદર છાપ છે. તો આજે પહેલા દિવસે અમે રાજકોટના અખબારોની વિઝિટ કરી અને આજે અત્યારે અમે કુદરતના સાનિધ્યની અંદર પહોંચ્યા છીએ. બહુ સારી જગ્યા છે, મેં તમને હમણાં વિડીયોમાં બતાવ્યું છે. બહુ અદ્ભુત જગ્યા છે. એટલે આવી લાઈફ છે ભાઈ આ બધા મીડિયાવાળાઓની. ફરતા રહે છે, રાતે લેટ સૂવાનું, સવારે જાગી જવાનું. પણ તમારા બધાનો પ્રેમ, હું સાથ સહકાર હોય એટલે થાકતા નથી. બાકી તો સીતારામ, જય શ્રી કૃષ્ણ. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો અને આપનું સલાહ સૂચન આવકારીએ.